સુરતના પાંડેસરા વિસ્તારમાં એક એસીના કમ્પ્રેસરમાં બ્લાસ્ટની ઘટના બની હતી, જેમાં એસી રિપેરિંગ કરતી વખતે કમ્પ્રેસરમાં ગેસ ભરતા સમયે બ્લાસ્ટ થતા એક કામદાર સંપૂર્ણ દાઝી ગયા હતા, જ્યારે બીજાને સામાન્ય ઈજા થઈ હતી। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ કોમલ સર્કલ પાસે દર્શન સોસાયટીમાં ડિજિટલ પ્રિન્ટિંગનું ખાતું ચાલી રહ્યું છે। બમરોલી રોડ પર આવેલા ડિજિટલ પ્રિન્ટિંગ ખાતામાં એસી ખરાબ થઈ ગયું હતું, જેમાં એસી રિપેરિંગ કરવાવાળા લોકોને બોલાવવામાં આવ્યા હતા। આ દરમિયાન એસીના કમ્પ્રેસરમાં ગેસ ભરતા સમયે બ્લાસ્ટ થયો હતો, જેથી એસી રિપેરિંગ કરતા કારીગર દાઝી ગયા હતા। બ્લાસ્ટને પગલે આગ લાગી જતા એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી છે, તે સંપૂર્ણ સળગી ગયો છે। હાલ તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। આ અંગે ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ બમરોલી રોડ પાસે ડિજિટલ પ્રિન્ટિંગ પ્રેસમાં એસીમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગની ઘટના બની હતી અને ફાયર વિભાગને કોલ મળ્યો હતો। ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। જો કે આ પહેલા જ એસીમાં ગેસ રિફિલિંગ કરતા એક વ્યક્તિને વધારે ઈજાઓ પહોંચી હતી, તે ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયો હતો, જેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો અને અન્ય એક ઇસમને સામાન્ય ઈજાઓ પહોંચી છે। વધુમાં તેમણે જણાવ્યું કે 32 વર્ષીય વિપિન ચૌધરી એસી રિપેરિંગનું કામ કરે છે અને આ ડિજિટલ પ્રિન્ટિંગ ખાતામાં એસી બગડ્યું હોવાથી તે અને તેના સાથીદારો અહીં આવ્યા હતા અને કામ કરતા સમયે ગેસ ભરી રહ્યા હતા, ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો। ઉત્તર પ્રદેશના તેમના પરિવારમાં પત્ની અને માતા પિતા છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્ત થયો છે, જેનું નામ નૌસદ છે, જે દિવાલની બીજી સાઈડ હતો, જેથી તેને સામાન્ય ઈજાઓ થઈ છે। હાલ સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। મારુતિ સોનવણે સબ ઓફિસર મજુરા ફાયર સ્ટેશન ખાતે મને ફાયર કંટ્રોલમાંથી કોલ મળ્યો કે કોમલ સર્કલની બાજુમાં મહાકાલિકા માતાના મંદિરની પાછળ દર્શન સોસાયટીમાં 20-21 નંબરના પ્લોટમાં કે બ્લાસ્ટ થયેલો છે, એમાં એક વ્યક્તિ દાઝેલો છે। એટલે મેં ત્યારે ફાઇટર લઈને નીકળ્યો ને એમ્બ્યુલન્સને બી કોન્ટેક્ટ કર્યો, બીજી 2 ગાડી વધારાને મંગાવી, પણ ઘટના સ્થળ પર જતાં પહેલાં જ ત્યાંથી કેજ્યુલિટીને લોકો 108 દ્વારા સિવિલમાં લઈ આવ્યા। પછી મેં તપાસ કરતા જોયું તો એસીની અંદર કોમ્પ્રેસરની અંદર એ કંઈ ગેસ ભરતો હતો, ગેસ ભરતા એ ત્યાં જ બ્લાસ્ટ થયેલો છે। તેના મોઢાના ભાગે અને થોડા ખભાના ભાગે થોડા વધારે ઇન્જર્ડ થયેલો છે ને એ દિવાલની બાજુમાં એટલે પાછળ કોઈ એનો બીજો એક હેલ્પર હતો, તેને વાઇબ્રેશનથી નોર્મલ નુકસાન થયેલું છે। બાકી અત્યારે મેં સિવિલમાં તપાસ કરતાં જોયું તો ક્રિટિકલ સ્થિતિ બતાવે છે ને એને લગભગ આઈસીયુમાં વોર્ડમાં ભરતી કરવા માંગે છે। એ ખાતું જે હતું એ શાનું ખાતું? ડિજિટલ પ્રિન્ટિંગ મશીનનું હતું અને એ ઓનર એમ કહે છે કે 2 દિવસ પહેલાં મેં કમ્પ્લેન કરેલી કે એસી ખરાબ છે, તો એસીનું આજે રિપેરિંગ કરવા આવ્યો હતો। રિપેરિંગ કરતાં એ ગેસ ભરતા એ બ્લાસ્ટ થયો છે। થોડોક વધારે ક્રિટિકલ છે અને ડાઝલ વધારે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।